મહેસાણા પોલીસ હેડક્વાર્ટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી લોકરક્ષક અને પીએસઆઈની ભરતીમાં ડમી ઉમેદવાર ઝડપાયો છે। ખોટા કોલ લેટર સાથે કલોલનો દીપક પરમાર નામનો યુવક શારીરિક કસોટી આપવા માટે આવ્યો હતો, જેને ઝડપી લેવાયો છે। જેની પૂછપરછ થયેલા ખુલાસા પ્રમાણે તે મિત્રના કોલ લેટરમાં પોતાનું નામ લખી શારીરિક કસોટી આપવા માટે આવ્યો હતો। હાલ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દીપક પરમાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા પાયલ જોડાઈ ગયા છે। જી પાયલ, ડમી ઉમેદવાર ઝડપાયો છે મહેસાણામાં, જે શારીરિક કસોટી માટે પહોંચી ગયો હતો મિત્રના કોલ લેટર સાથે। મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતેનો આ મામલો છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ જે ભરતી છે લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની જે શારીરિક કસોટી છે તે ચાલી રહી હતી, ત્યારે શારીરિક કસોટીની પરીક્ષામાં એક ડમી ઉમેદવાર ઝડપાયો છે। ખોટો કોલ લેટર સાથે તે શારીરિક ભરતી આપવા માટે આવ્યો હતો। એનો જે મિત્ર હતો તેના કોલ લેટરમાં પોતાનું નામ લખીને શારીરિક કસોટી આપવા માટે આ યુવક પહોંચ્યો હતો, ત્યારે શારીરિક કસોટી માટે આવેલા દીપ પરમાર નામના વ્યક્તિ છે જે કલોલનો છે અને તે ખોટા કોલ લેટર સાથે આ ખરા તરીકેનો તેનો ઉપયોગ કરી રહ્યો હતો, તે વખતે ઝડપાયો છે। ત્યારે મહેસાણા એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે। જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।